દોસ્તો એક ભાઈનો કમેન્ટ આપજો તો કે અરવિંદભાઈ આજે આપણે હોળી આવી રહી છે, આ હોળીનો તહેવાર છે, આના માટે આપણે ધૂળેટી બાદમાં મનાવો અને હોળી પહેલા મનાવો એવું કેમ? આપણે પહેલા ધૂળેટી મનાવો ને પછી હોળી ની મનાવો શું થાય? એનામાં દિક્કત શું એમ? તે ભાઈ ખૂબ તમે મસ્ત મેસેજ કીધો. એનું વજહ હે કે દેખો આપણને કોઈ ને કોઈ જે બી આપણો તહેવાર વાર તહેવાર આપણે બાપ દાદા મનાવતા એ વાર તહેવાર આપણને કોઈ ને કોઈ શીખવાડીને જાય. જેમ કે આપણે ધૂળેટી બાદમાં મનાવવાનું, હોળી પહેલા મનાવો. એનો કારણ એ છે કે તમારી જિંદગીમાં ગમે એવી આગ લાગી હોય, ગમે એવી હોળી લાગી હોય, પણ તમે થોડીક શાંતિ રાખો તો બીજા દાડે તમારા માથે ગુલાલ ઉડવા માંડે. મતલબ ધૂળેટી દાડે આપણા માથે ગુલાલ ઉડે. એટલે એ એમ કહેવા માંગ્યા કે તમારી જિંદગીમાં ગમે એટલી મુસીબત આપજી હોય, ગમે એટલી હોળી લાગી હોય, પણ થોડીસી શાંતિ રાખો તો બીજા દાડે તમારા માથે ગુલાલ ઉડવા માંડે. અને વધારે ઉકળી ગયા પછી હોળી હે ભાઈ, હોળી હે. એટલે હોળીનો તહેવાર બી આપણને કેમ કે સમજાવીને જાય કે થોડીસી જીવનમાં શાંતિ રાખો તો બીજા દાડા તમારા માથે ગુલાલ ઉડે. મતલબ ધૂળેટની દાડે